મિત્રો, આજે આપણે એવા ભારતની અંદર જીવી રહ્યા છીએ જે ભારત ટેકનોલોજી અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ શું આપણે ખરેખરમાં સામાજિક રીતે એટલા આધુનિક બની શક્યા છીએ? આ પ્રશ્નનો જવાબ એ આપણને આપણા ઇતિહાસના 4 મહાન સ્તંભોના જીવનમાંથી મળે છે. તથાગત ગૌતમ બુદ્ધ, મહાત્મા જ્યોતિબા ફૂલે, સમ્રાટ અશોક અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તથાગત ગૌતમ બુદ્ધે આજથી 2500 વર્ષ પહેલા અપ દીપો ભવ એટલે કે પોતાનો દીપક પોતે બનવાનો સંદેશ આપી અને ઉચ્ચ નીચ અને જાતિગત ભેદભાવોને નકારી કાઢ્યા હતા. આ જ વિભાવનાને પોતાના શાસનમાં આધાર સ્તંભ બનાવી સમ્રાટ અશોકે પોતાનું શાસન ચલાવ્યું. આજે જ્યારે આપણે ઉચ્ચ નીચ અને જાતિવાદના ભેદભાવમાં સપડાયેલા હોઈએ ત્યારે આપણે ચોક્કસથી એકવાર એ યાદ રાખવું જોઈએ કે સમ્રાટ અશોકના શાસનમાં માનવી તો શું પરંતુ પશુ માટે પણ સમાન ન્યાય હતો. મહાત્મા જ્યોતિબા ફૂલે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ લડતને આધુનિક સ્વરૂપ આપ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહેતા કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને આ શિક્ષણ એ ફક્ત ડિગ્રી લેવા પૂરતું નહોતું, પરંતુ સામાજિક ગુલામીની બેડીઓ તોડવા માટેનું હતું. આજે જ્યારે સ્ત્રી શિક્ષણની વાત કરવામાં આવે ત્યારે મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું ઋણ આપણે ક્યારેય નહીં ચૂકવી શકીએ, કારણ કે આ લોકોએ એ જમાનામાં કન્યા શાળાઓની શરૂઆત કરી હતી જ્યારે સ્ત્રી શિક્ષણ એ પાપ ગણાતું. હિન્દુ કોડ બિલ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને સમાન હક અપાવવા, છૂટાછેડાનો અધિકાર અપાવવા અને સામાજિક સ્વતંત્રતા અપાવવા માટે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આજે સ્ત્રીઓ માટે સન્માન શબ્દ એ પૂરતો નથી, પરંતુ તેમને સમાન તક એ આપણા મહાપુરુષોના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ છે. ઘર હોય કે ઓફિસ હોય, સ્ત્રીઓને નિર્ણય લેવાની સ્વતંત્રતા હોવી જ જોઈએ. આજનો યુવાન એ ભારતનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય જો નશાના અંધકારમાં ડૂબી જશે તો રાષ્ટ્રનું શું થશે? તથાગત ગૌતમ બુદ્ધે પંચશીલમાં નશાથી દૂર રહેવાનો માર્ગ બતાવ્યો છે. નશો એ માત્ર શરીરને ખત્મ નથી કરતો, પરંતુ વિચારવાની શક્તિ અને સ્વાભિમાનને પણ ખત્મ કરી નાખે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાત દિવસ એક કરી અને ભારતના યુવાનો માટે બંધારણ કર્યું છે. શું એ યુવાન એ નશાનો ગુલામ બનવા માટે પેદા થયો છે? મારે આજની યુવા પેઢીને કહેવું છે કે હાથમાં સિગરેટ કે દારૂનો ગ્લાસ હોવો એ ફેશન નથી, પરંતુ હાથમાં પુસ્તક હોવું અને સમાજ સેવા માટે મજબૂત ખભા તૈયાર કરવાને એ સાચી આધુનિકતા છે. આપણે માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ નોકરી આપનાર બનવા તરફના લક્ષ્ય તરફ સતત આગળ વધતું રહેવું જોઈએ. નાના ઉદ્યોગો, વ્યવસાયો અને આધુનિક ખેતી તરફ આગળ વધી આર્થિક રીતે સદ્ધર બનવું પડશે. આર્થિક આઝાદી એ જ સામાજિક આઝાદીનો પાયો છે. મિત્રો, પરિવર્તનની શરૂઆત એ હંમેશા આપણા પોતાના ઘરથી થાય છે. આપણે એકબીજાના ટાંટિયા ખેંચવાની જગ્યાએ જ્યારે એકબીજાનો હાથ પકડી અને આગળ વધવાનું છે. આપણે જ્ઞાતિવાદ અને આંતરિક ભેદભાવને ભૂલી અને જ્યારે આગળ વધીશું ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમાનતાવાળા સમાજનું સપનું એ સાકાર થશે. આધુનિક ભારત એટલે માત્ર ઊંચી ઇમારતો નહીં, પરંતુ વિચારો ઉચ્ચ ધરાવતો સમાજ, જ્યાં સ્ત્રી સુરક્ષિત હોય, યુવાનો વ્યસન મુક્ત હોય અને સમાજ એ સામાજિક ભેદભાવથી મુક્ત હોય. તો આવો આપણે આપણા મહાપુરુષોના વિચારોને માત્ર ફોટામાં નહીં, પરંતુ આપણા લોહીમાં અને આચરણમાં ઉતારીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ભીમ.